નમસ્કાર, હું પ્રજ્ઞેશ દરજી આપનું હાર્દિક સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલ અનુપ ટ્યુશન. ધોરણ 10 વિષય ગણિત પ્રકરણ 14 સંભાવના. સંભાવનાની અંદર આજે આપણે સ્વાધ્યાય 14.1 ની અંદર છેલ્લા ત્રણ સમ 23, 24 અને 25 નું સોલ્યુશન કરીશું. જેની અંદર દાખલા નંબર 23 ની જો વાત કરીએ તો એક રમતમાં ₹1 સિક્કાને 3 વાર ઉછાળવાના છે. ₹1 સિક્કાને કેટલી વાર ઉછાળવાના છે? આપણે 3 વખત ઉછાળવાના. પહેલા તો પ્રથમ જે વાક્ય છે એ વાક્ય ઉપર જ ફોકસ કરીશું કે ₹1 સિક્કાને 3 વાર ઉછાળતા આપણને કેટલા પરિણામ મળે. જો ₹1 સિક્કાને આપણે 3 વાર ઉછાળીએ તો મળતા પરિણામો સૌથી પહેલા ચેક કરીએ કે ભાઈ ₹1 સિક્કાને 3 વાર ઉછાળતા આપણને મળતા પરિણામ બરાબર સિક્કાની કેટલી સપાટી હોય? સિક્કાની 2 સપાટી હોય, હેડ અને ટેલ. બરોબર છે? છાપ અને કાંટા એમ બે સપાટીઓ હોય તો 2n. હવે એક સિક્કાને આપણે કેટલી વખત ઉછાળવાનો? 3 વખત ઉછાળવાનો છે. તો સિક્કાની 2 સપાટી અને 3 વખત ઉછાળવાનો છે એટલે 2n3. 2n3 એટલે 2 ગુણ્યા 2 ગુણ્યા 2. 2 ગુણ્યા 2 ગુણ્યા 2. 2 દુની 4 અને 4 દુની 8. આમ ₹1 સિક્કાને આપણે 3 વખત ઉછાળીએ તો આપણને કુલ 8 પરિણામ મળે. અને એ 8 પરિણામ આપણે લખવા પડશે. અને એ 8 પરિણામ તમારે યાદ પણ રાખવા પડશે. એની એક પેટર્ન છે. કેવી રીતની પેટર્ન છે એ જોઈ લો. પેટર્ન થી યાદ રાખશો તો સરળતાથી યાદ રાખશે કે ભાઈ ₹1 સિક્કાને 3 વાર ઉછાળીશું તો કયા કયા પરિણામ આવી શકે. તો સૌથી પહેલું પરિણામ આપણે લઈએ કે ભાઈ ₹1 સિક્કાને 3 વાર ઉછાળતા કાં તો 3 વખત હેડ આવશે. શું આવશે? 3 વખત હેડ. 3 વખત આપણને છાપ મળશે. બરોબર છે? એના પછી 2 વખત હેડ અને 1 વખત ટેલ આવશે. શું આવશે? 2 વખત હેડ અને 1 વખત ટેલ. જો પેટર્ન બને છે 3 વખત હેડ, 2 વખત હેડ અને 1 વખત ટેલ. પછી ટી ને એક સ્ટેપ આગળ લાવો. 1 વખત હેડ, બીજી વખત ટેલ અને ફરી હેડ. આ આપણને ત્રીજું પરિણામ મળશે. એના પછી ટી ના એક સ્ટેપ ઓર આગળ લાવો. 1 વખત ટેલ, 1 વખત હેડ અને 1 વખત હેડ. આમ કુલ 4 પરિણામો આપણે શોધ્યા. હવે આ 4 પરિણામોની અંદર જે જગ્યાએ આપણે h લખ્યા છે એ જગ્યાએ આપણે ટી લખી દઈશું અને ટી લખ્યા છે એ જગ્યાએ આપણે h લખી દઈશું. એટલે આપણને કુલ 8 પરિણામ મળી જશે. જેમ કે હવે અહીં વાત કરીએ 3 વખત હેડ 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 તો 3 વખત ટીલ ટીલ અને ટીલ. એના પછી 2 વખત ટેલ, 1 વખત હેડ. એના પછી 1 વખત ટીલ, 1 વખત હેડ અને 1 વખત ટેલ. જો જ્યાં h છે ત્યાં આપણે ટી કરીએ છીએ અને જ્યાં ટી છે ત્યાં આપણે h કરીએ છીએ. કંઈ વધારાનું કરતા નથી. પણ આની એક ફિક્સ પેટર્ન મગજમાં રાખજો કારણ કે તમારે પણ બનાવવા પડશે પરીક્ષાની અંદર. બરોબર છે? એના પછી હેડ, ટેલ અને ટેલ. આમ કુલ આપણને 8 પરિણામ મળ્યા. કેટલા પરિણામ મળ્યા? 8. બરોબર છે? તો આથી લખીશું આથી સંભાવના શોધવાના કુલ પરિણામ 8 મળે. આગળ જો તમામ વખત ઉછાળતા સરખું પરિણામ મળે એટલે કે 3 વખત છાપ, જુઓ 3 વખત છાપ મળે અથવા તો 3 વખત કાટ મળે. 3 વખત છાપ મળે અથવા તો 3 વખત કાંટા મળે તો હનીફ રમત જીતશે. હનીફ રમત જીતશે, અન્યથા તે હારી જશે. તો હનીફ રમત હારે તેની સંભાવના કેટલી? જો હનીફ ક્યારે રમત જીતશે? જો 3 વખત હેડ હશે અને 3 વખત ટેલ હશે તો હનીફ રમત જીતી જશે. પણ અહીં આપણે સંભાવના શેની શોધવાની છે?
આપણે સંભાવના શોધવાની છે કે ભાઈ હનીફ રમત હારે તેની સંભાવના શોધવાની છે. તો આપણે હેડ અને ટેલના પરિણામો લઈશું નહીં. એ સિવાયના બીજા જેટલા પણ પરિણામો છે એ આપણે લઈ લઈશું. એના માટે સૌથી પહેલા આપણે ધારણા કરીશું. ઘટના એ બરાબર હનીફ રમત હારે અને ઘટના એ થવાના પરિણામ. ઘટના એ થવાના પરિણામ કેટલા? જો હનીફ ક્યારે રમત જીતશે? ત્રણેય વખત સરખું પરિણામ હશે તો હનીફ રમત જીતી જશે. પણ આપણે તો હનીફને હરાવવાનો છે ને સંભાવનાની અંદર. તો કયા કયા પરિણામ મળશે? HHT, HTH, THH, TTH, THT અને STT. આમ કેટલા પરિણામ? 1 2 3 4 5 અને 6. કુલ 6 પરિણામ એવા છે કે જેની અંદર હનીફ રમત હારી જશે. તો સંભાવના શોધવાના ઘટના એ થવાના પરિણામ પણ આપણને કેટલા મળશે? 6 મળશે. આમ પ્રોબેબિલિટી ઓફ ઘટના એ બરાબર ઘટના એ થવાના પરિણામ ભાગ્યા કુલ પરિણામ. ઘટના એ થવાના પરિણામ આપણને 6 મળ્યા અને કુલ પરિણામ 8. લખીશું, 2 વડે ભાગ ચલાવીશું. 3 દુ 6, 4 દુ 8, 2 થી 2 કટ થઈ જશે. બસ હવે આગળ ભાગ ચાલશે નહીં. તો 3/4. આમ આપણને હનીફ રમત હારશે એની સંભાવના મળી 3/4. હવે આપણે આગળના 24 નંબરના દાખલા ઉપર જઈશું કે ભાઈ પાસાને 2 વખત ઉછાળવામાં આવે છે. એક પણ વખત ઉપરના પૃષ્ઠ ઉપર 5 મળે નહીં અને ઓછામાં ઓછું એક વાર ઉપરના પૃષ્ઠ પર 5 મળે. એટલે જે બાબત આપણને 2 આપી છે એની આપણે સંભાવના શોધવાની છે. બરોબર છે. બીજી વસ્તુ આપણે જોઈએ કે સૂચના આપી છે કે ભાઈ એક પાસાને 2 વાર ઉછાળવું એ 2 પાસાને એક સાથે ઉછાળવા બરાબર જ છે. એટલે આપણે આગળ જે પરિણામ 2 પાસાને એક સાથે ઉછાળો કે એક પાસાને વારાફરતી એક વાર ઉછાળો, પ્રયોગનું પરિણામ તો આપણે એક જ લેવાનું છે. એટલે જે આગળ આપણે જે દાખલો ભણ્યો તો જેની અંદર 36 પરિણામો આપણે લીધા હતા, બરોબર છે, એ પ્રમાણે આના પણ આપણે શું કરી લેવાના છે? 36 પરિણામો લેવાના છે. ખાલી ફરક એટલો જ છે કે એ વખતે 2 પાસા એક સાથે ઉછાળ્યા હતા. આની અંદર વારાફરતી એક પાસો ઉછાળવાનો છે. બરોબર, એક જ પાસાનું ઉછાળવાનો છે. પણ પરિણામ જુઓ, પરિણામ આપણે આગળના દાખલાની અંદર પરિણામો બધા લખ્યા હતા. બરોબર છે. એટલે વધારાનો ટાઈમ વેસ્ટ ના થાય એટલા માટે આની અંદર પરિણામો 36 પરિણામો લખેલા છે. કેવી રીતે લખ્યા હતા તમારે ચેક કરવું હોય તો આગળનો જે દાખલો છે, પાછળનો દાખલો આપણે જે ગણ્યો છે એ તમે પાછળનો વિડીયો ચેક કરી લેજો. બરોબર, 36 પરિણામ વાળો એની અંદર આપણે બધા જાતે જ લખેલા છે. ઓકે, આની અંદર ટાઈમનો બગાડ ના થાય એટલા માટે લખી રાખે છે. ચલો, તો 36 પરિણામો અહીં આપી દીધા છે આપણને. અને 36 પરિણામમાં એક પણ વખત ઉપરના પૃષ્ઠ પર 5 મળે નહીં. આપણે જે આ 36 પરિણામ દેખાય છે એ પરિણામોની અંદર 5 મળે નહીં, 5 ન હોય એવા પરિણામ લેવાના છે. 5 નો અંક ના હોય એવા પરિણામ આપણે લેવાના છે. તો એના માટે સૌથી પહેલા ઘટના ધારી લઈએ કે ભાઈ પહેલા તો કુલ પરિણામ લખીશું. અહીં પાસાને ઉછાળતા કુલ 36 પરિણામો મળે છે. આથી સંભાવના શોધવાના કુલ પરિણામ 36 મળે. બરોબર છે. અહીં 2 વખત પાસાને 2 વખત ઉછાળતા કુલ 36 પરિણામો મળે છે. આથી સંભાવના શોધવાના કુલ પરિણામ કેટલા મળશે? આપણને 36 મળશે. હવે આની ઉપર બાબત ઉપર ફોકસ કરીએ કે કઈ બાબતો કીધી છે આપણને. નંબર 1, એક પણ વખત ઉપરના પૃષ્ઠ પર 5 મળે નહીં. ઘટના એ બરાબર
એક પણ વખત પૃષ્ઠ પર 5 મળે નહીં. તો ઘટના એ થવાના પરિણામ કેટલા? ઘટના એ થવાના પરિણામ કે ભાઈ પૃષ્ઠ ઉપર આપણે એક પણ વખત 5 નથી જોતા, તો 5 ન હોય એ પરિણામ આપણે નોંધીશું. જુઓ, પ્રથમ પરિણામ પર 5 નથી, બીજા ઉપર 5 નહીં, ત્રીજા ઉપર નહીં, ચોથા ઉપર નહીં, પછી આમાં 5 છે તો નહીં લેવાના, આની અંદર પણ 5 નહીં, પછી 2 1 2 2 2 3 ને 2 4 2 5 લેવાના નહીં, સીધા 2 6 લેવાના. એક પણ વખત 5 હોય તો પણ આપણે લેવાના નહીં. 5 ના જોઈએ, 5 સિવાયની તમામ શક્યતાઓ લેવાની છે આપણે, બરોબર. 3 1 3 2 3 3 3 4 અને 3 6. એના પછી 4 1 4 2 4 3 4 4 અને 4 6. એના પછી આમાં તો આખી લાઈનમાં 5 5 જ છે એટલે લાઈન આખી લેવાની નથી. પછી 1 2 6 3 6 4 અને 6 6. આમ આટલા પરિણામો એવા છે કે જેની અંદર 5 છે જ નહીં અને આપણે 5 લેવાના નથી. 5 વાળું પરિણામ આપણે લેવાનું જ નથી, બરોબર. તો કેટલી સંખ્યા જુઓ, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 અને 25. આમ 25 પરિણામો એવા છે, બરોબર, કે જેની અંદર એક પણ વખત 5 નથી. તો સંભાવના શોધવા ઘટના એ થવાના પરિણામો કેટલા છે? 25. ઘટના એ થવાના પરિણામો કેટલા છે ભાઈ? ઘટના એ થવાના પરિણામો 25. તો આમ પ્રોબેબિલિટી ઓફ ઘટના એ બરાબર ઘટના એ થવાના પરિણામ ભાગ્યા કુલ પરિણામ. ઘટના એ થવાના પરિણામ આપણને 25 મળ્યા અને કુલ પરિણામ કેટલા છે? એક પાસાના 2 વખત ઉછાળતા આપણને 36 પરિણામ મળ્યા. એટલે કુલ પરિણામ કેટલા થાય? 36. જુઓ, 25 અને 36 માં કઈ ઘટ થશે નહીં. 5 ના ઘડિયાની અંદર 36 નહીં આવે, બરોબર છે. 6 અને 5 માં કઈ ઘટ થશે નહીં. તો જેમ છે એમ આપણે રાખી દઈશું. આમ પ્રથમ બાબતની આપણને સંભાવના શું મળી? 25/36. હવે આપણે બાબત નંબર 2 જોઈશું. બાબત નંબર 2 શું કહે છે? બાબત નંબર 2, ઓછામાં ઓછા એક વાર ઉપરના પૃષ્ઠ પર 5 મળે. એમનું કહેવાનો મતલબ એમ છે કે એક વાર તો 5 હોવા જોઈએ, ભલે 2 વાર હશે તો પણ ચાલશે, પણ એક વાર પણ જો પૃષ્ઠ પર 5 હોય તો એ પરિણામ આપણે લઈ લેવાનું છે. તો કઈ નહીં, જો આમાં 5 વગરના જે છે તો આપણે કાઢી લીધા છે, તો બાકી વધ્યા કોણ? બાકી વધ્યા એ જ છે જે બધા કેવા છે? 5 વાળા છે, તો આપણે એને ગણી લઈશું તો આપણને 5 વાળા મળી જશે. તો ઘટના બી બરાબર એક પણ વખત પૃષ્ઠ પર 5 મળે. ઘટના બી થવાના પરિણામ. જો ઘટના બી થવાના પરિણામ એક પણ વખત 5 હોય, 5 વગરના તો આપણે ટીક કરેલા જ છે, તો ટીક નથી કર્યા, બધા 5 વાળા છે તો ગણી લઈએ. 1 2 3 4 5 અને 6 7 8 9 10 અને 11. તો 11 પરિણામ એવા છે કે જેની અંદર આપણને શું મળે છે? 5 મળે છે, બરોબર. તો ઘટના બી થવાના પરિણામ આપણને કેટલા મળ્યા? 11 મળ્યા. તો પ્રોબેબિલિટી ઓફ ઘટના બી બરાબર ઘટના બી થવાના પરિણામ ભાગ્યા કુલ પરિણામ. ઘટના બી થવાના પરિણામ 11 અને કુલ પરિણામ 36. આમ 11 ના છેદમાં આપણને બીજી બાબતની સંભાવના મળી, 11 ના છેદમાં 36. 11 અવિભાજ્ય સંખ્યા છે એટલે કટ થશે નહીં, બરોબર છે. તો હવે આગળ દાખલા નંબર 25 ઉપર જઈશું આપણે. દાખલા નંબર 25 ની અંદર નીચેનામાંથી કઈ દલીલ સાચી છે અને કઈ સાચી નથી? તમારા જવાબ માટે કારણ આપો. આપણે દલીલ જોવાની છે, દલીલ સાચી છે કે ખોટી આપણે ચેક કરવાની છે. તો સૌથી પહેલા દલીલ જોઈએ કે જો 2 સિક્કાને એક સાથે ઉછાળવામાં આવે તો 3 શક્યતાઓ મળે. આટલેથી વિધાન દલીલ ખોટી.
જો બે સિક્કાને આપણે શું કરીશું, બે સિક્કાને એક સાથે આપણે ઉછાળીશું તો આપણને પરિણામ 3 નહીં પણ પરિણામ આપણને 4 મળશે. બરોબર છે. કયા કયા પરિણામ મળશે જોઈએ, આગળ વાંચીએ. છાપ, બરોબર છે, કાં તો છાપ મળે કાં તો કાટ મળે અને પ્રત્યેકનો એક એક એવા આપણને 2 મળે. આની અંદર એક જ કીધું છે પણ એવા આપણને કેટલા મળે? 2 મળે. બરોબર છે. તો પરિણામની સંભાવના 1/3 ના થાય, પ્રત્યેકની સંભાવના 1/3 ના થાય, 1/4 થાય, કારણ કે કુલ પરિણામો 4 થાય. બરોબર છે. તો વિદ્યાર્થી સૌથી પહેલા તો આપેલ દલીલ કેવી છે? ખોટી છે. બરોબર છે. તો એના માટે અહીં લખાણ કરીશું. અહીં બે સિક્કાને એક સાથે ઉછાળતા કુલ 4 પરિણામો મળે. H H T T H T અને T H. આમાં પ્રત્યેકનો એક એવા 2 પરિણામો છે અને દલીલમાં એક જ પરિણામ ગણી લીધું છે. બરોબર છે. એટલે એમની દલીલ કેવી છે? ખોટી છે. બરોબર. H H T T H T અને T H એવા આપણને 4 પરિણામો મળે. તો 4 પરિણામ, કુલ 4 પરિણામો મળે. H H T T H T અને T H. 3 પરિણામો મળે નહીં. આથી પ્રત્યેકની સંભાવના 1/4 મળે. 1/3 નથી. આથી આપેલ દલીલ ખોટી છે. બરોબર છે. પરિણામ આપણને 4 મળે છે, 3 મળતા નથી અને અમને કુલ પરિણામ 3 લઈ લીધા છે. એ જ એમની ભૂલ છે. એટલે આ આપેલ દલીલ કેવી છે? ખોટી છે. ચલો એના પછી આગળ બીજી એક દલીલ જોઈ લઈએ, છેલ્લી. જો પાસાને ઉછાળવામાં આવે તો 2 શક્ય પરિણામ મળે, એક અયુગ્મ સંખ્યા અને એક યુગ્મ સંખ્યા. બરોબર છે. અયુગ્મ સંખ્યા એટલે આપણને ખબર જ છે, આપણે આગળના આપણે જે પાછળ વિડિયો લેક્ચરના સમની અંદર ભણ્યા છે. એકી સંખ્યા હોય એને કેવી સંખ્યા કહેવાય? અયુગ્મ સંખ્યા કહેવાય. બરોબર છે. અને યુગ્મ સંખ્યા એટલે બેકી સંખ્યા હોય એટલે યુગ્મ સંખ્યા કહેવાય. બરોબર છે. હવે અંદર એવું કે તેથી અયુગ્મ સંખ્યા મળવાની સંભાવના 1/3 છે. કેટલી છે? અયુગ્મ સંખ્યા મળવાની સંભાવના 1/3 છે. તો ચેક કરી લઈએ આપણે, કઈ વાંધો નહીં. અહીં પાસા પર 1 2 3 4 5 અને 6 એમ કુલ 6 પરિણામ મળે છે. 6 પરિણામ મળે છે અને તેમાં 1 3 5 1 3 5 1 3 અને 5 એમ 3 સંખ્યા મળે. અયુગ્મ સંખ્યા કેટલી મળે? આમ 3 સંખ્યા એ અયુગ્મ સંખ્યા મળે. બરોબર. આમ પાસા પર કુલ 6 પરિણામ એટલે કુલ 6 પરિણામ છે અને અયુગ્મ સંખ્યાની અંદર 3 છે. તો એની સંભાવના જોઈ લઈએ. પ્રોબેબિલિટી ઓફ ઘટના એ બરાબર સૌથી પહેલા અયુગ્મ સંખ્યાના પરિણામ ઉપર અને કુલ પરિણામ નીચે કટ થશે. 3 એકા 3 અને 3 2 6 બરાબર 1/3. તો 1/3 જવાબ મળે છે. તો આપેલ દલીલ કેવી છે? સાચી છે. બરોબર.
સંખ્યા મળે છે અને આપણને સંભાવના 1/2 મળે છે. આથી આપેલ દલીલ સાચી છે. આથી આ વિડિયો લેક્ચર આપણે પૂરો કરીએ છીએ. સંભાવનાનો આ છેલ્લો વિડિયો લેક્ચર હતો. ફરીથી મળીશું એક નવા ચેપ્ટર સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.